રહ્યા છો સંદેશ ન્યૂઝ આપની સાથે હું છું સોનલ। રાજ્યમાં આજથી ગરમીમાં વધારો થવાનો છે। પવનની દિશા બદલાતા તાપમાન ઉંચકાશે। લઘુત્તમ મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાનો છે। સૌથી વધુ તાપમાન રાજકોટમાં 38.3 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદમાં 37.2 ડિગ્રી નોંધાયું। ગાંધીનગરમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 37.8 ડિગ્રી, વડોદરામાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરતમાં 36 ડિગ્રી, ભુજમાં 38.1 ડિગ્રી તાપમાન નોંધાયું। નલિયામાં 36.4 અને કેશોદમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 36.8 ડિગ્રી, પોરબંદરમાં 32.4 ડિગ્રી, ભાવનગરમાં 35.2, સુરેન્દ્રનગરમાં 36.5 ડિગ્રી, જ્યારે મહુવામાં 33.4 ડિગ્રી, કેશોદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અને બપોર બાદ હજુ પણ રાજ્યમાં ગરમીમાં વધારો થવાનો છે। 2 થી 3 ડિગ્રી જેટલું સેલ્સિયસ તાપમાન વધશે। તો ફરી એક વખત કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો। સૌથી વધુ તાપમાન રાજકોટમાં 38.3 ડિગ્રી નોંધાયું છે। અને જેમ જેમ દિવસ આગળ વધશે બપોર બાદ તાપમાનમાં વધારો થવાનો છે। 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનો છે। મહુવામાં 33.4 ડિગ્રી તાપમાન રહ્યું છે। આજથી તાપમાન વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। પવનની દિશા બદલાતા ગરમી પડશે।